પ્રવીણભાઈ શંકરભાઈ વણકર, સબ રજિસ્ટ્રાર કચેરી શંખેશ્વર, કોમ્પ્યુટર ઓપરેટર. શીતલભાઈ શશિકાંત મહેતા, શંખેશ્વર બિલ્ડર. આ બંને સામે હવે ફરિયાદ થઈ ગઈ છે. શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આ બંને સામે છેતરપિંડી અને સરકારી રેકર્ડ ઉપર છેડછાડનો ગુનો નોંધાયો છે. આ બંને દ્વારા મિલાપીપણાથી એકબીજાની મદદથી એક ફ્લેટમાં ફ્લેટ નંબર બદલી અને આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ માલિકને ખબર પડી છે અને આ માલિક હવે પોલીસ સ્ટેશનમાં પહોંચી અને આ બંને સામે ફરિયાદ કરી છે, જેની આજે વાત કરવી છે. ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે શંખેશ્વરની. શંખેશ્વરમાં એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બિલ્ડર અને કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા છેડછાડ કરવામાં આવતા આ તમામ જે મામલો છે એ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને એફઆઈઆર પણ નોંધી છે. વીણાબેન જે છે એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને તેમણે કહ્યું હતું કે 2016માં શંખેશ્વર વિરમગામ હાઈવે ઉપર આવેલી મણિભદ્ર રેસિડન્ટ મેમર્સ ડેવલપમેન્ટ છે તેમાં એમણે પ્લોટ રાખ્યો હતો. એ ફ્લેટનો જે નંબર છે એ 304 હતો અને રૂપિયા 3.5 લાખમાં ખરીદ્યો પણ હતો. જો કે આ પ્રવીણભાઈ અને શીતલભાઈ મહેતાએ આ બંને દ્વારા જે E304 હતો એની જગ્યાએ બદલીને F304 કરી નાખ્યો હતો. આ સરકારી રેકર્ડમાં છેડછાડ જોવા મળી હતી. કૌભાંડ છે એ પ્રકાશમાં ત્યારે જ આવ્યું કે 2022માં આ ફરિયાદી છે એ પોતાના ફ્લેટમાં જાય છે અને ત્યાં વીજ બિલ જોવે છે ત્યારે E304 ની જગ્યાએ F304 હતું. એટલે આ છેડછાડનો મામલો તેમને પ્રથમ દ્રષ્ટિએ સામે આવે છે અને ત્યારબાદ આ મામલાની તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે કોમ્પ્યુટર ઓપરેટર અને આ જે બિલ્ડર છે આ બંને દ્વારા બંનેના મિલાપીપણાથી આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું હોય અને આખો આ ફ્લેટનો એ નંબર છે એ બદલી નાખવામાં આવ્યો હોય. આ બાદ તેઓ આ છેતરપિંડીની ખબર પડે છે અને ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. ફરિયાદી આ બંને સામે ફરિયાદ કરે છે ત્યારે સરકારી રેકર્ડમાં છેડછાડ અને છેતરપિંડીનો આ ગુનો શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. આ બંને સામે હવે કાર્યવાહી થશે. પ્રવીણભાઈ કોમ્પ્યુટર ઓપરેટર છે, તેમણે અગાઉ આવા કેટલા પ્લોટો બદલ્યા છે એની પણ પોલીસ તપાસ કરશે. જો વધુ નીકળશો તો તેની સામે ફરી ગુનો દાખલ થશે. આ બિલ્ડરની પણ તપાસ કરવામાં આવશે કારણ કે આ છેતરપિંડીનો આ બનાવ સામે આવ્યો છે. જોઈએ હવે આવનાર સમયમાં પોલીસ અલગ બીજું શું સત્ય લાવે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ શંખેશ્વરમાં ફરિયાદ થતા બિલ્ડર અને સરકારી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બજે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.